મોસ્ટ આઈએમપી ટોપિક આપણે આ ચેપ્ટર અહીંયા સ્ટોપ કરીએ છીએ. આપણે ન્યૂ ચેપ્ટર નયા લેક્ચરમાં સ્ટાર્ટ કરીએ. મોસ્ટ આઈએમપી આ બધા દાખલા છે, દાખલા આપણે ઓફલાઈન લેક્ચરમાં લઈશું. મોસ્ટ આઈએમપી ચેપ્ટર ટેબ્યુલેશન. ટેબ્યુલેશન એટલે કોષ્ટકના આધારે. આ પણ આપણા 11 કોમર્સમાં ભણેલા છે. કોષ્ટકના આધારે જોઈએ. એક્સપ્લેન ધ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ટેબ્યુલેશન. ટેબ્યુલેશનનો અર્થ અને વ્યાખ્યા શું છે? તો સિમ્પલ વર્ડમાં ટેબ્યુલેશન મે બી ડિફાઇન્ડ એઝ સિસ્ટેમેટિક અરેન્જમેન્ટ ઓફ ડેટા ઇન કોલમ એન્ડ રો. ટેબ્યુલેશન એટલે આંકડાઓને સિસ્ટેમેટિક ગોઠવણી કરવી રો અને કોલમમાં. ક્લિયર? સિમ્પલ લેંગ્વેજ, જેને કોઈને યાદ ના થાય ડેફિનેશન, તો આપણે આ લખીએ તો પણ ચાલે કે ટેબ્યુલેશન મીન્સ સિસ્ટેમેટિક અરેન્જમેન્ટ ઓફ ડેટા ઇન રો એન્ડ કોલમ. ક્લિયર? હવે જોઈએ આપણે ડેફિનેશન. અકોર્ડિંગ ટુ ટટલ, ટેબ્યુલેશન મીન્સ the logical listing of relative qualitative data. આપણે જો ડેફિનેશન ને ડિવાઈડ કરીને વાંચીએ તો આપણને ઈઝી લેશે. the logical listing of qualitative data. લોજિકલ એટલે ક્રમમાં, ક્વોલિટેટિવ એટલે એ આ ડેટા, એ અવલોકન જે નંબર્સમાં હોય. in vertical column and horizontal row of number. ફરીથી વાંચું બે લાઈન. લોજિકલ લિસ્ટિંગ ઓફ ક્વોલિટેટિવ ડેટા, logical listing of quantitative data in vertical column and horizontal row of number with sufficient word. દાખલા તરીકે આપણે એમાં વર્ડ પણ લખી શકીએ, કંઈ પણ લખી શકીએ. ફ્રેઝ એન્ડ સ્ટેટમેન્ટ કયા પ્રકારમાં? ઇન ધ ફોર્મ ઓફ ટાઇટલ, પૂરતું શીર્ષક હોવું જોઈએ, હેડિંગ and explanatory note to make clear full meaning. હવે સિમ્પલ લેંગ્વેજમાં જોઈએ તો સ્ટેટિસ્ટિકની વ્યાખ્યા હું તમને આ ટેબલથી સમજાવું. જો સિસ્ટેમેટિક અરેન્જમેન્ટ ઓફ ડેટા, આંકડાઓને સિસ્ટેમેટિકલી અરેન્જ કરવું રોમાં અથવા કોલમમાં વિથ ટાઇટલ, નોટ એન્ડ એક્સપ્લેનેટરી નોટ, કે ભાઈ એમાં શું કહેવા માંગે છે, શું છે, કઈ માહિતી છે, કોના ઉપર ડિપેન્ડ થાય છે. આને કહેવાય ટેબ્યુલેશન. ક્લિયર? ડેફિનેશન ખબર પડી? સિમ્પલ લેંગ્વેજમાં સ્ટેટિસ્ટિકમાં આપણે જે આંકડા એકત્રિત કર્યા એ આંકડાઓને સિસ્ટેમેટિકલી રો અને કોલમમાં ગોઠવણી કરવું અને પૂરતું શીર્ષક, પૂરતું ટાઇટલ, પૂરતી નોટ્સ આપવી તાકે આપણને એનાલિસિસ કરવામાં ઈઝી લાગે. ક્લિયર? આ હતી ડેફિનેશન. હવે હેતુ શું છે? ભાઈ કોષ્ટક, ટેબ્યુલેશન એટલે કોષ્ટક. આપણે 11 કોમર્સમાં ભણી લીધું છે. ટેબ્યુલેશન બનાવવા પાછળ સ્ટેટિસ્ટિકમાં મકસદ શું છે? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ, વોટ ઇઝ ધ ગોલ? તો જોઈએ. નંબર 1, ટુ સિમ્પ્લિફાય કોમ્પ્લેક્સ ડેટા. જે આંકડા આપણને મૂંઝવણમાં રાખી દે એવા આંકડાઓને સિમ્પલ ફોર્મમાં, ટેબલના ફોર્મમાં દર્શાવવું. જોઈએ. ઇન ધ પ્રોસેસ ઓફ ટેબ્યુલેશન અનનેસેસરી ડિટેલ આર અવોઇડેડ. અનનેસેસરી એટલે જે કામની માહિતી ના અને ધ્યાન નહીં આપવાની. એન્ડ ડેટા આર પ્રેઝન્ટેડ સિસ્ટેમેટિકલી, અને જે કામના આંકડા હોય ઇટ શુડ બી પ્રેઝન્ટેડ સિસ્ટેમેટિકલી ઇન કોલમ એન્ડ રો. કેવી રીતે? કોલમ એન્ડ રો ના ફોર્મમાં. ઓલ ડેટા આર પ્રેઝન્ટેડ ઇન સચ અ મેનર ધેટ they could be easily understood by common man.
અને આંકડાઓને એવી તરીકે કોષ્ટકમાં અરેન્જ કરવાનું કે સાધારણથી સાધારણ વ્યક્તિને પણ આ માહિતી ખબર પડી જાય. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઓફ ટેબ્યુલેશન, કે મોટા મોટા કોમ્પ્લેક્સ આંકડાને, ડેટાને સિમ્પલ ફોર્મમાં કોષ્ટકના પ્રકારમાં દર્શાવવું. નંબર 2, ટુ ફેસિલિટેટ કમ્પેરિઝન. સર ફેસિલિટેટ નહીં ખબર પડતી, બહુ હાર્ડ વર્ડ છે, આપણે સિમ્પલ લખી લઈએ. ટુ હેલ્પ ઇન કમ્પેરિઝન, સરખામણી કરવું હોય કે ગયા વર્ષ કરતા આ વર્ષ કેટલું આપણું વેચાણ વધ્યું, ગયા વર્ષની સરખામણીમાં આપણી ઇન્કમ કેટલી વધી, ગયા વર્ષની સરખામણીમાં આપણી આવક કેટલી વધી, ગયા વર્ષની સરખામણીમાં આપણા કસ્ટમર કેટલા વધ્યા, ગયા વર્ષની કમ્પેરિઝનમાં આપણી બિઝનેસની પોઝિશન કેટલી સ્ટ્રોંગ થઈ. તો કમ્પેર પણ કરવું હોય તો તમારી પાસે આંકડા હોય તો તમે કમ્પેર કરી શકો છો. તો આ તમારું ઓબ્જેક્ટિવ નંબર 2 થાય છે. નંબર 3, टू इकोनॉमी स्पेस. टू इकोनॉमी स्पेस, इकोनॉमी स्पेस का मतलब શું થાય કે જે આંકડા બહુ મોટા મોટા હોય, પેરેગ્રાફમાં હોય, તો એને આપણે એક નાનકડા ટેબલમાં દર્શાવી દઈએ તો આખો પેરેગ્રાફ લખવાની કોઈ જરૂરત નથી. સર એક્ઝામ્પલ આપો ને તો ખબર પડે. તો ચાલો જોઈએ, આનું એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આ તમારું સવાલ છે, જોઈ લો. 1965માં એટલી ઓરતો હતી, એમાં એટલા મર્દ હતા, એટલા નોન મર્દ હતા, ફિમેલ હતી, એક્સપિરિયન્સ 70માં આટલા હતા. તો આવા મોટા મોટા આંકડાઓને, અનનેસેસરી આંકડાઓને સિમ્પલ ફોર્મમાં લખી દેવું, આને કહેવાય ટેબ્યુલેશન. ક્લિયર? ક્લિયર? પોઈન્ટ નંબર 4, ટુ depict trend and pattern of data. આનો મતલબ શું થાય કે ટેબ્યુલેશનનું મિનિંગ શું છે? કે ટેબ્યુલેશનનું મિનિંગ જ આ છે કે ભાઈ આંકડાઓને કોષ્ટકના આધારે એવી રીતે દર્શાવવું કે જે સાધારણથી સાધારણ મનુષ્ય પણ એને સમજી શકે. ઇટ કેન બી અન્ડરસ્ટેન્ડ બાય ઇવન અ લેમેન, કોમન મેન, સિમ્પલ મેન. તો આ છે, જો ટેબ્યુલેશન ઓફ ડેટા, depict the trend of information and pattern within the figure which cannot be understood in descriptive form. કે જે વસ્તુ આપણને પેરેગ્રાફમાં ના ખબર પડતી હોય ને, એ આપણા આંકડામાં જોઈ લઈએ, ટેબલના ફોર્મમાં જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય. હવે સપોઝ દાખલા તરીકે એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને તો ઇઝી રહેશે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને. આપણા ક્લાસમાં 129 વિદ્યાર્થીઓ છે, એમાં 100 છોકરીઓ છે, 29 છોકરાઓ છે. એમાં 20 છોકરાઓ 11માં ભણે છે, 4 છોકરીઓ 12માં ભણે છે. આવા મોટા મોટા અવલોકન આપણે જોવા જઈએ તો આગળનું ભૂલી જઈશું. પરંતુ આ જ આંકડાને આપણે ક્લાસના આંકડાને ટેબલના દર્શાવી દઈએ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ 5 છોકરા 15 છોકરી, સેકન્ડ સ્ટાન્ડર્ડ 8 છોકરા 20 છોકરી, થર્ડ સ્ટાન્ડર્ડ 8 છોકરા 22 છોકરી. તો આ આપણે ટેબલના ફોર્મમાં દર્શાવી દઈએ તો કોઈ પણ ઇન્સાન માટે સમજવા માટે ઈઝી રહેશે. ક્લિયર? એન્ડ પોઈન્ટ નંબર 5, ટુ ફેસિલિટેટ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. ઇન શોર્ટ આનો મિનિંગ થાય કે આપણને જે અનુમાન લગાવવું હોય, આવનારા સમય માટે એસ્ટિમેટ કરવું હોય, ફ્યુચર સ્ટડી કરવું હોય, આગળ કોઈ રીતમાં આને ગણતરી કરવી હોય, કેલ્ક્યુલેશન કરવું હોય, ચાહે તમારું એ મધ્યસ્વર્તીના માપ હોય, ચાહે તમારા પ્રસારના માપ હોય, સહસંબંધ હોય, જો લખેલું છે ડિસ્પર્ઝન, કોરિલેશન, રેગ્રેશન, તો આ બધી ચીજ પણ તમારી પાસે ડેટા સિસ્ટમેટિકલી ટેબલના ફોર્મમાં હોય તો તમે આના હિસાબથી કંઈ પણ ગણતરી ઇઝીલી કરી શકો છો. તો ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ટેબ્યુલેશન. ક્લિયર? ડેફિનેશન એન્ડ ઓબ્જેક્ટિવ. હવે મોસ્ટ આઈએમપી હમણાંથી કહી દઉં કે સપોઝ તમારી ફાઇનલ એક્ઝામ ઓફલાઈન થાય તો આ પ્રશ્નના ચાન્સીસ સૌથી વધારે
5 માર્ક માટે મોસ્ટ આઈએમપી content of table, essential part of a table, or content of table. ટેબલમાં શું શું આવે છે? હવે આ જેને આન્સર યાદ થઈ ગયું એને ઓટોમેટિકલી ટેબલનું કોષ્ટક પણ યાદ થઈ જશે. જોઈએ, a table is divided into 8 part. MCQ માં 100% પૂછાશે કે ટેબલ કેટલા ભાગમાં પડાય છે. આજે આપણે ટેબ્યુલેશન કોષ્ટક તૈયાર કરીને કેટલા ભાગ છે? 8 ભાગ છે. કયા 8 ભાગ છે તો આપણે જોઈએ ડિટેલમાં. નંબર 1, ટેબલ નંબર, કોષ્ટકનું ક્રમ. each table should be numbered for easy identification and future reference. The table number may be given on the top of the table. MCQ માટે ટેબલ નંબર કઈ આવે તો ટેબલ નંબર ટેબલના કોષ્ટકના સૌથી ટોપ પર આવે. or it may be or it may be given on the left hand side of the title of the table. Clear? બંને જગ્યા આવી શકે છે. કઈ આવે ટેબલ નંબર શા માટે હોય? તાકે તમને રેફરન્સ કરવું હોય તો ખબર પડે. સર કોઈ ઉદાહરણ આપો ને તો ખબર પડે. ભાઈ તમને સ્ટેટિસ્ટિક તો યાદ નહીં હોય પણ બહાર કોમર્સમાં ઇકોનોમિક્સમાં આવતું હતું 6.1 6.2 6.3. તો 6.1 માં પહેલો ટેબલ હતો, 6.2 માં બીજો ટેબલ હતો, 6.3 માં ત્રીજો ટેબલ હતો. તો ટેબલ નંબરથી આપણને ખબર પડે કે કયો ટેબલ શા માટે હોય છે. easy understanding. Clear? Table number. Second one is title of the table. Title એટલે શિક્ષક. શા માટે આપણે ટેબલ તૈયાર કર્યું છે? ટેબલનો ચેપ્ટરનું નામ શું છે? જો એવરી ટેબલ should have a title. કોઈ પણ ટેબલો ટાઇટલનો ફરજિયાત છે. આ કઈ આવે તો ઇટ ઇઝ ગિવન એટ ધ ટોપ ઓફ ધ ટેબલ. ટેબલના સૌથી ઉપરના ભાગમાં ટાઇટલ લખવામાં આવે. સર એક્ઝામ્પલ આપો ને. list of student of CR classes, list of student of Chirag sir classes, list of student of Om classes, list of student of Maharani Vidyalaya, list of student of Arya Kanya Vidyalaya. તો ટાઇટલથી આપણને ખબર પડી જાય કે આ ટેબલ આપણને શોર્ટમાં શું કહેવા માંગે છે. ક્લિયર? થર્ડ વન ઇઝ કેપ્શન. કેપ્શન પડાય. ધીસ રિફર MCQ માં આવશે. હા બકા ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. ધીસ રિફર ટુ હેડિંગ ઓફ વર્ટિકલ કોલમ. હેડિંગ ઓફ વર્ટિકલ કોલમ. હેડિંગ ઓફ વર્ટિકલ કોલમ. હેડિંગ ઓફ વર્ટિકલ કોલમ. દાખલા તરીકે આપણે લખ્યું હેડિંગમાં કે નંબર ઓફ સ્ટુડન્ટ. તો નંબર ઓફ સ્ટુડન્ટમાં કોણ કોણ આવે? બોયઝ પણ આવે ને ગર્લ્સ પણ આવે. તો બોયઝ અને ગર્લ્સ જે આપણે લખ્યું આને કહેવાય કેપ્શન. ક્લિયર? અ કેપ્શન generally has main heading and a small subheading. હવે સ્મોલ સબહેડિંગ નું મીનિંગ શું થાય કે સપોઝ આપણી પાસે કોઈ ટેબલ એવું હોય, દાખલા તરીકે ઓમ ક્લાસીસમાં 1 થી 12 ના વિદ્યાર્થીઓ ભણે છે, છોકરાઓ અને છોકરીઓ ભણે છે. 50% અમીર ઘરાના છે, 50% ગરીબ ઘરના છે. પછી જે અમીર ઘરના છે એમાં ભણવાવાળા હોશિયાર બચ્ચા, નબળા છોકરાઓ. જે ગરીબ ઘરના છે એમાં હોશિયાર વિદ્યાર્થીઓ, નબળા વિદ્યાર્થીઓ. તો સપોઝ આપણી પાસે બહુ માહિતી હોય, બહુ માહિતી, વધારે માહિતી હોય તો આપણને કેપ્શનમાં પણ હેડિંગ આપવું પડે. તો એને કહેવાય સબ હેડિંગ. ક્લિયર? ક્લિયર? ખબર પડી કેપ્શન? હવે સ્ટબ. સ્ટબ શું છે તો કેપ્શન કોલમનું હેડિંગ છે. કેપ્શન કોલમનું હેડિંગ છે. કેપ્શન કોલમનું હેડિંગ છે. ધ્યાન આપજો. કેપ્શન કોલમનું હેડિંગ છે તો સ્ટબ રોનું હેડિંગ છે. દાખલા તરીકે આખો ટેબલ બોલું. ટેબલ નંબર 1, લિસ્ટ ઓફ સ્ટુડન્ટ ઓફ આર્ય કન્યા વિદ્યાલય. આ ટાઇટલ થઈ ગયું. બોયઝ એન્ડ ગર્લ્સ આ કેપ્શનમાં આવશે. તો સર સ્ટબમાં શું આવશે?
ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ, ફિફ્થ સ્ટાન્ડર્ડ, સિક્સ સ્ટાન્ડર્ડ, સેવન્થ સ્ટાન્ડર્ડ, એઇટ સ્ટાન્ડર્ડ. ક્લિયર? તો જે રોનું કોલમનું હેડિંગ હોય, જે રોનું હેડિંગ હોય, શીર્ષક હોય, એને કહેવાય સ્ટબ. આ કઈ જગ્યા આવે? આ લેફ્ટ સાઈડ આવે. કઈ આવે? લેફ્ટ સાઈડ. આપણે ટેબલ જોઈશું તો તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ. ના કઈ આવે? મિડલમાં આવે. ક્લિયર? પોઈન્ટ નંબર 5, બોડી. સર બોડી એટલે ટેબલનો સૌથી મહત્વનો પાર્ટ, એને કહેવાય બોડી. The body of the table contain data. The body of the table contain data. This is the most vital part of the table. Vital એટલે important. Vital એટલે important. લખી લેવું હોય તો લખી લેજો. vital નું મીનિંગ લખી દઉં તમને. પેમ્પલેટમાં લખેલું નહીં મળે તમને. વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, યાની ટેબલનો સૌથી મહત્વનો ભાગ બોડી છે. કેમ બોડી છે? ફરીથી બોલું, ટેબલ નંબર 1 ટેબલ નંબર થઈ ગયું. નંબર ઓફ સ્ટુડન્ટ ઇન આર્ય કન્યા આ ટાઇટલ થઈ ગયું. બોયઝ એન્ડ ગર્લ્સ કેપ્શન થઈ ગયું. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ, ફિફ્થ સ્ટાન્ડર્ડ, સિક્સ સ્ટાન્ડર્ડ, સેવન્થ સ્ટાન્ડર્ડ, એઇટ સ્ટાન્ડર્ડ આ સ્ટબ થઈ ગયું. હવે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 40 છોકરા, 20 છોકરીઓ, કુલ 60. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં 40 છોકરા, 20 છોકરીઓ, કુલ 60. થર્ડ સ્ટાન્ડર્ડમાં 20 છોકરાઓ, 40 છોકરીઓ, કુલ 60. તો જે આપણે આંકડા લખ્યા 20, 40, 40, 60, તો આને કહેવાય બોડી. ક્લિયર? ક્લિયર? નાઉ કમ હેડ નોટ. વોટ ઇઝ હેડ નોટ? તો આ કમ્પલસરી નહીં હોય. હેડ નોટ કમ્પલસરી નથી. હેડ નોટ એટલે આપણે અકાઉન્ટ કરીએ તો અકાઉન્ટના સવાલમાં ઉપર લખેલું હોય ઇન થાઉઝન્ડ્સ, 3 0 આપેલું, તો આનો મતલબ શું થાય? કે બધી માહિતી હજારમાં છે. બરાબર? કેટલી વાર ટેબલની ઉપર લખેલું ઇન લેક્સ, આનો મતલબ શું થાય? કે બધી માહિતી લાખમાં છે. આપણે ચલો બહુ દૂર નહીં જતા, બહાર કોમર્સમાં આવી જઈએ તો ટેબલના ઉપર લખેલું હતું ઇન યુએસ ડોલર, ઇન યુએસ ડોલર, તો આનો મતલબ શું થયું? કે અંદર જે માહિતી આપેલી છે ને, તો અમેરિકન ડોલરના હિસાબથી આપેલી છે. ક્લિયર? તો આને કહેવાય હેડ નોટ. સ્ટેટિસ્ટિકલ ટેબલ contain a head note which give explanation about data and it is placed below the title. આ કઈ આવે? ટાઇટલની નીચે. Generally it is put in the bracket. આને કૌંસમાં લખાય. કેમાં લખવાય? કૌંસમાં લખાય. એક્ઝામ્પલ જો આપેલું છે, દાખલા તરીકે ઇન લેક્સ લાખમાં, ટનમાં, કેજીમાં, થાઉઝન્ડમાં, આને કહેવાય હેડ નોટ. ક્લિયર? એના પછી આવે ફૂટ નોટ. તો ફૂટ નોટનો મિનિંગ શું થાય છે? કે કેટલી વખત આપણે લખીએ, જેસે દાખલા તરીકે મેં લખ્યું બી અને જી, બી અને જી, તો બી અને જી નો મિનિંગ શું થાય? તો બી એટલે બોયઝ, જી એટલે ગર્લ્સ. યાદ આવ્યું? એક્સ અક્ષ અને વાય અક્ષ લખતા હતા ને, તો આને કહેવાય ફૂટ નોટ. ફૂટ નોટ આર ગિવન ધ બિલો ટેબલ. કઈ આવે? ટેબલના સૌથી નીચા ક્રમમાં આવે. આર મીન ટુ ક્લેરિફાય એનીથિંગ. શા માટે આવે છે? કે કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો ક્લેરિફાય થઈ જાય. દાખલા તરીકે મેં અહીંયા એક્સપ્લેનેશન આપી દઉં કે સપોઝ મેં દાખલા તરીકે લખ્યું પરીક્ષામાં, ટેબલમાં અંદર લખ્યું FY, તો આનો મતલબ શું થયું? આનો મતલબ શું થયું? આનો મતલબ શું થયું? ફર્સ્ટ યર બીકોમ. ખબર પડી? તો આવા બધા એક્ઝામ્પલને કહેવાય ફૂટનોટ. કારણ કે FY તમને ખબર પડશે, મને ખબર પડશે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે ઇઝી નથી. સો ફૂટનોટ લખવું ફરજિયાત છે. જ્યારે તમે આવી રીતે માહિતી મૂકો શોર્ટ ફોર્મમાં, તો શોર્ટ ફોર્મનું એક્સપ્લેનેશન ફરજિયાત છે, એને કહેવાય ફૂટનોટ. ને છેલ્લો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ ઇઝ સોર્સ નોટ. સોર્સ નોટ એટલે આ માહિતી કઈથી લીધી? તો આપણે 12મા કોમર્સની ઇકોનોમિક્સના ચોપડીમાં હતા, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, અને આ બધી જે માહિતી મળી છે, આ માહિતી અમે અહીંયાથી લીધી છે. આને કહેવાય સોર્સ નોટ. કયા સોર્સથી, કયા જરિયાથી તમે આ લીખેલું છે. ક્લિયર? હવે જો તમને કમ્પ્લીટ બતાવો, જો 1.ASD,
તો આ થઈ ગયું તમારું ટેબલ નંબર. ક્લિયર? આ થઈ ગયું તમારું ટાઇટલ ઓફ ધ ટેબલ. આ તમારું થઈ ગયું કેપ્ટન. આ તમારું થઈ ગયું સ્ટબ, પોઈન્ટ નંબર 4. આ તમારું થઈ ગયું હેડ નોટ. હેડ નોટ એટલે લાખ રૂપિયા ટનમાં. આ જે વચનો ભાગ છે ને, અહીંયા જે આપણે આંકડા લખવાના છે, આને કહેવાય બોડી. આને કહેવાય બોડી. ક્લિયર? પોઈન્ટ નંબર 6 ફૂટ નોટ, કે ભાઈ ફૂલ ફોર્મ શું છે, ને સોર્સ નોટ, કયા માધ્યમથી તમે આ માહિતી લીધી છે. ક્લિયર? બસ આજના લેક્ચરમાં આપણું ઇનફ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટેટિસ્ટિકનું યુનિટ 1 સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણું યુનિટ 1 કમ્પ્લીટ થઈ જશે. હવે કોઈને ડાઉટ હોય તો ઇન્ડિવિજ્યુઅલી મને ડાઉટ પૂછી શકે છે. They are ready and free to ask me any question.